નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1 અને દાખલો નંબર 5. આપણે અગાઉ જે વિડીયો જોયો એમાં આપણે પહેલો ને બીજો દાખલો કર્યો. ત્રીજા અને ચોથા દાખલાનો વિડીયો આપણે અગાઉ મૂકી દીધેલા છે ચેનલ ઉપર. હવે આપણે દાખલો નંબર જોઈશું 5. દાખલા 5ની અંદર અહીંયા બે વર્ગ અને આવૃત્તિ આપી છે. કેરીઓની સંખ્યા અને ખોખાની સંખ્યા એવી રીતે અહીંયા વર્ગ આપ્યા છે અને અહીંયા આવૃત્તિ. મધ્યક શોધવાનું છે એટલે આપણે 5 ખાના. હવે અગાઉના જે દાખલા જોયા એમાં ને આમાં શું ફેરફાર છે એ જોઈ લઈએ. અહીંયા આ અધસીમા અને આ ઉધ્વસીમા. હવે આ ઉધ્વસીમા અને આ અધસીમા બંને સરખી નથી, એટલે કે આ અસતત આવૃત્તિ વિતરણ છે. એટલે આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે દાખલો ગણવાનો છે. ખાલી અહીંયા વર્ગ લંબાઈ જે છે એ લેવામાં આપણે ઉધ્વસીમા બિંદુ ઓછા અધસીમા બિંદુ લેવું પડશે. બાકી આપણે જે ગણીએ છીએ એ જ રીતનો દાખલો છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 52 અને અહીંયા 52 હોય તો એ સતત આવૃત્તિ વિતરણ કહેવાય, પણ અહીંયા 52 અહીંયા 53 છે એટલે અસતત આવૃત્તિ વિતરણ છે. એટલે વર્ગ લંબાઈ ભૂલમાંથી 52માંથી 50 જાય તો ભૂલથી દાખલામાં 2 વર્ગ લંબાઈ લેવાની નથી, એટલું ખાસ ધ્યાન રાખવાનું. હવે મધ્ય કિંમત એટલે આ બેનો સરવાળો 50 + 52 એટલે 102 અને 102 ભાગ્યા આપણે 2 કરીશું એટલે મધ્ય કિંમત મળશે આપણને 51. 50 ફરી આપણે એકવાર જોઈ લઈએ. 50 + 52 તો 50 + 52 એટલે 102 અને 102 ભાગ્યા 2 આપણે 102 ભાગ્યા 2 કરીએ તો અહીંયા 2 × 5 = 10 અને 2 × 1 = 2 એટલે આપણને મળ્યા 51. ઘણીવાર ના ખ્યાલ આવે તો 102ના અડધા 51. હવે 53 અને 55 એટલે 108 અને 108 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 54. હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા 54માંથી 51 જાય, 51માં 3 ઉમેરો તો 54 મળે છે, તો 54માં 3 ઉમેરો તો 57 મળે, 57માં 3 ઉમેરો તો 60 અને 60માં 3 ઉમેરો તો 63. હવે અહીંયા આપણે જેટલા ઉમેરીએ છીએ ને એને વર્ગ લંબાઈ આપણે h લઈ લઈશું. અને બીજી રીતે કીધું હોય તો 52.5 અને અહીંયા 49.5 એટલે 3. પણ અહીંયા તમે જેટલા ઉમેરીએ છીએ એટલા વર્ગ લંબાઈ લેશો તો પણ તમને સરળતાથી યાદ રહેશે. અહીંયા આપણે આવૃત્તિનો સરવાળો કરીએ તો આવૃત્તિનો સરવાળો છે 400. હવે આપણે એ ધારવાનું છે 1, 2, 3, 4 અને 5. તો આ જે વચ્ચેની સંખ્યા છે એને આપણે એ ધારીશું. એ ગમે તે ધારી શકાય. અહીંયા આપણે વચ્ચેની સંખ્યાને એ ધારીએ. હવે આ 0, આ -1, આ -2, આ 1 અને આ 2 આ કેવી રીતે આવ્યા એ પણ આ સૂત્રમાં કિંમત મૂકી એટલે આવે છે, આપણે અગાઉના વિડીયોમાં જોયું. હવે આ બીજા અને આ ચોથા ખાનાની સંખ્યાનો ગુણાકાર કરીએ તો કે આ 15 આ 2 જોડે ગુણાય તો 15 × 2 = 30. એવી રીતે આ 110 આ 1 જોડે ગુણાય એટલે -110. 135 0 જોડે ગુણાય એટલે 0. 115 આ 1 જોડે ગુણાય એટલે 115 અને 25 × 2 = 50. આનો સરવાળો કરીએ અને આનો સરવાળો કરીએ તો 110 + 30 કરીશું એટલે -140. -140 અને આ 115 અને 50 કરીશું એટલે અહીંયા 165. તો સિગ્મા fi × ui બરાબર 165 ઓછા 140. આ બેની બાદબાકી નિશાની મોટી સંખ્યાની 165માંથી 140 જાય તો આપણને સિગ્મા fi ui મળશે 25. હવે આપણને જે કિંમતો મળી છે લખી દઈએ. આ સિગ્મા fi એટલે સિગ્મા fi આવૃત્તિનો સરવાળો મળ્યો આપણને 400. એ બરાબર આપણે શોધ્યું. એ બરાબર કેટલા તો કે 57. અને વર્ગ લંબાઈ કેટલી? જેટલા ઉમેર્યા એટલા, એટલે વર્ગ લંબાઈ છે 3. આ ખાસ આ ભૂલ પડે એવી વસ્તુ આ દાખલામાં આ છે, વર્ગ લંબાઈ છે 3. એટલે બે રીતે તમે કરી શકો, જેટલા ઉમેર્યા એટલા. અને બીજી રીત શું છે તો કે ઉધ્વસીમા બિંદુ એટલે 52.5 અને ઓછા અધસીમા બિંદુ એટલે 49.5. તો અહીંયા મળશે આપણને 3. એટલે અહીંયા વર્ગ લંબાઈ મળે 3. એટલે બે રીતે કરી શકો તમે. બધી કિંમત આપણે હવે આમાં મૂકી દઈએ સૂત્રમાં. એની કિંમત છે 57. સિગ્મા fi ui આપણને મળ્યું 25. આ સરવાળો છે 400 અને h છે 3. હવે અહીંયા ઉડે એટલું ઉડાડીએ
આ 25 છે અને આ 25 તારી 75 ભાગ્યા 400 કરો તોય ચાલે. હવે આપણને ખબર છે કે 400 એટલે 4 ગુણ્યા 100 એટલે 400, 4 ગુણ્યા 100 એટલે 400 અને 100ના પડશે 25 ચોક 100, તો 25 ગયા 25 ગયા, તો અહીંયા ઉપર વધ્યા 3 અને છેદમાં વધ્યા 4 ચોક 16. હવે અહીંયા 3 ભાગ્યા 16 આ અંશ છે એ ભાગાકારની આપણે અંદર લઈએ, આ 3 અને આ 16. તો અહીંયા આ સંખ્યા નાની છે એટલે ભાગ ચાલશે નહીં, એટલે અહીંયા આપણે અહીંયા મૂક્યું 0. તો અહીંયા 16 એકુ 16, 30માંથી 16 જાય એટલે 10માંથી 6 જાય એટલે 4, અહીંયા 2, 2માંથી 1 એટલે 14. અહીંયા વળી પાછું આપણે ઉપરથી 0 મૂકીએ એટલે અહીંયા આપણે ભાગ ચાલશે, તો કે 16ને ભાગ આપણે 8 વડે ભાગ ચાલશે, તો કે 112. એટલે અહીંયા 16 અઠા 112. આપણે પોઈન્ટ પછી 2 સંખ્યા કરીએ એટલે અહીંયા 57 અને વત્તા અહીંયા 0.18. હજુ આપણે આગળ કદાચ એ ત્રીજો પોઈન્ટ લાવવો હોય તો ત્રીજો આગળ ભાગાકાર કરીએ તો અહીંયા આપણે આગળની સંખ્યા મળે છે, તો કે આપણે એને ભાગાકાર કરીને આટલું 2 પોઈન્ટ લાવીએ તો પણ ચાલશે. એટલે અહીંયા 57.18 આ આપણને આનો મધ્યક મળશે. અને આગળ ભાગાકાર કરતાં હજુ સંખ્યાની 5 કે 5 કરતાં મોટી હોય તો અહીંયા આપણે 18ના થઈ જાય 19, તો અહીંયા 57.19 થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.